વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હા બસ આવી અત્યારે છે ને મિરલને હેર કટ કરાવવાનું છે એટલે હેર પાર્લરે જઈએ છે. હું તો મસ્ત સૂતી હતી કે હાલ ફોન આવી ગયો, આ લોકો બધા ફ્રી થઈ ગયા છે કે જવાનું છે. ઘર નીંદરમાં ઉઠાડી છે અને અત્યારે જઈએ છીએ હેર કટ કરવા માટે. હેર વોશ અહીંયાથી કરી લીધા છે. જોઈએ હવે મિરલનો નવો લુક કેવો આવે છે. ફાઇનલી ગાઈઝ સલૂને પહોંચી ગયા છે ને મિરલને હવે થોડુંક ટેન્શન થઈ કે નવો લુક સારો આવશે કે નહીં, વ્યવસ્થિત કટિંગ કરશે કે નહીં, કે ખોટું તો નથી કર્યું નહીં કે અહીંયા આવીને ખોટું તો નથી કર્યું ને કે કાપા જ છે ને કાલ જવું જ પાછું જાય જવું કાપા જ છે. હા કરાવી નાખે જે થાય, ફિંગર ક્રોસ કરીને બેસી જાજો. જોઈ જે લુક આવે કા હિરોઈન લાગીશ ને કા જોકર લાગીશ, કન્ફર્મ છે. જોકર લાગીશ મને વધારે મજા આવશે. તને બધા જ મજા આવી છે. કાંઈ ના, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. એમાં અને ઘરે બુક વાંચવામાં કંટાળો આવે ને અહીંયા બુક જોઈ ગઈ તો બધું જોવે છે. જો આંટી કટિંગ કરી દેવાના છે મિરલને. મિરલ બહુ એમ કહે છે વ્યવસ્થિત કટિંગ થઈ જાય તો સારું, બીક લાગે છે. જોઈએ નવો લુક એનો કેવો આવે છે. મસ્ત કટિંગ કરી દેજો તમે. કેવા સારા લાગશે આના ઉપર. લેયર્સ કરવા ને તારે લોંગ લેયર્સ કરી નાખે. બહુ લેન્થ એને ઓછી નથી કરવી એટલે એમાં જ વ્યવસ્થિત થઈ જશે. કરીએ રેડી ને? રેડી જોઈએ ને કા નવા લુક માટે. ફાઇનલી ગાઈઝ જો મિરલનું કટિંગ ચાલુ થઈ ગયું છે અને બધા આજે છે ને હેર કટિંગ કરવાવાળા જ છે. આ સાઈડ કટિંગ થઈ છે, આ સાઈડ થઈ છે, બ્લો ડ્રાયનો અવાજ આવે છે અને આ સાઈડ એ કટિંગ ચાલુ છે. ને જો મિરલનું કટિંગ છે ને અહીંયા થાય છે મસ્તનું. જોઈએ હવે આજનો લુક મિરલનો કેવો આવે છે. હેરકટ થઈ ગયા, બતાવી દે. જો આવો લુક આવે, બહુ મસ્ત હેરકટ થયા છે. પાછળ ફરી જા. લેન્થ ઓછી નથી કરાવી, આમાં આમાં કટિંગ કરાવ્યા છે. કેવા લાગ્યા હે? હવે વધતા ન હોય ને એટલે ન કરાવે. કમેન્ટમાં કહેજો કે કેવા મસ્ત લાગે છે. આપણે ડાયરેક્ટ જ કહી દીધું મસ્ત લાગે છે એમ જ કમેન્ટ કરજો. થઈ ગયો ને? હેપી કે નહીં? ઓલવેઝ હેપી. હમણાં કટિંગ કરવાનો વિચાર હતો જ નહીં તો થઈ ગયા. હજી એક પેપર બાકી છે મિરલ કટિંગ કરાવે. એ તો રજા છે ને એટલે વાંધો નથી. ક્યારે છે પેપર? હવે મંગળવારે. ઠીક હાલો, છેલ્લું પેપર હવે મંગળવારે છે અને અત્યારે હવે જઈએ ઘરે. તું પાછળ બેસી જા, તારા વાળ ઉડી જશે. હા હવે મિરલ આખો દિવસ આમ જોયા રાખશે નહીં? મિરલ આમ કરીને આમ કરી દે. બુમરિંગ કરવું છે તારે? પછી તો બ્લો ડ્રાય વિખાઈ જશે એટલે કરવું છે. હાલો કરી નાખીએ. અને આ જ કામ કરવાનું છે આખો દિવસ હરીસામાં જોવાનું. ત્યાં ગાડીમાં જોતી હતી, અહીંયા આવીને અહીંયા જોવા માંડી. પહેલા મમ્મીના રિવ્યૂ લીધા બારે જો ડેલી પાસેથી. ડેલીએથી રિવ્યૂ લઈને તરત તન્વી પાસે આવી છે. તન્વીને હેરકટ બતાવે કેવા થયા. તન્વી જોઈને કહેજે તરત તારી પાસે આવી હો. તન્વીનો બર્થડે છે એટલે તારે તો કામ થઈ ગયું. હવે બર્થડે થી કાપી દે ને તો બહુ સારું. ખાઈ જાય કટિંગ મસ્ત. હાલ હું આવું છું, મારે આઈબ્રો કરાવવાનો છે હજી. તો મેં હતું નક્કી કરતી તો મારા આવું. હા તો તમારે તો આવવું પડે ને કા? ખોટું થોડી કહેવાય. મિરલ પાછું બોલતો આમ જોતો, ખોટું થોડી કહેવાય. હાલ હું આવું, મારા હજી વાર છે, મમ્મી ભેગું જવાનું છે. ચાલો બાય બાય. ના હું આવું છું થોડીક વાર. ત્યાં ઊભી રહેતા હું આવું મમ્મીને લઈને. હા હા. ફાઇનલી જો મમ્મીને હેરકટ કરવાના હતા એનો વારો આવી ગયો ને મસ્ત હેરકટ થઈ ગયા. નીચેથી ખાલી સ્ટ્રેટ જ કર્યા છે. મમ્મીને કાંઈ લેન્થ કાંઈ કરવાની હોય નહીં. નહીં મમ્મી? બરાબર વન લેન્થ કરી દીધા આંટીએ. જો થઈ ગયું મમ્મી. હવે કાલે બેબી શાવરમાં તમારો વાંધો નહીં આવે.
ફાઇનલી ગાઈઝ હેર કટનું કામ પતી ગયું. આપણે પણ સલૂને જઈ આવ્યા. મીરાલે હેર કટ કરાવ્યો, મમ્મીએ કરાવ્યો, આપણે નથી કરાવ્યો કારણ કે મેં હજી થોડા ટાઈમ પહેલાં જ કરાવ્યો. આઈ થિંક 2 થી 3 મહિના જેવું થયું હશે નહીં? મહેનત કરાવ્યા 3 મહિના જો મીરાલા ગાડી હતા ને લીધું 3-4 મહિના થઈ ગયા હે. અત્યારે ફાઇનલ કરીને કહે છે કાંઈ નહીં. ચાલો મમ્મી બનાવે છે રસોઈ અને આજના પ્લાનમાં છે મસ્ત ગાંઠિયાનું શાક અને સાઈડમાં ખાઈ નહીં આ છે બટેટાનો છે તો ગરમ ગરમ. ઓકે આજે છે ગાંઠિયાનું શાક અને રોટલી. મસાલા ગાંઠિયાનું શાક જે બનાવીને રેગ્યુલર ઈવડું બનાવવાનું છે. અને આજે બપોરે આપણે ઘરે હોય એટલે દાળ ભાત બટેકાનું શાક ને રોટલી ને મમ્મીએ મસ્ત રસોઈ બનાવી હતી એટલે અત્યારે પાછું સાદું છે. અને કાલે જવાનું છે બેબી શાવરમાં જૂનાગઢ. તો પાછો એક ધમાકેદાર બેબી શાવરનો બ્લોગ આવશે, જોવાનું ભૂલતા ના. અને અમારા બેન જો બરફ ખાઈ છે, બરફ પ્રેમી છે. હે મૂકીને વહી જવું પડે ને, એના પેપર છે એને થોડીક લઈ જવાય. ભાગી ગઈ તો મોરી ગઈ હે આવું છે તારે? લો આઈ દીદી એમાં એવું હોય હું તને લઈ જાઉં અહીંયા બરાબર, પણ તારો જીવ ઘરે હોય. કેમ? તને એમ થાય અર પેપર હે ને 4-5 કલાક અહીંયા બગડી ગઈ. જો કે 4-5 કલાક ન બગડે. 7 વાગે અહીંયા પહોંચવાનું છે એટલે અમે અહીંથી 5 વાગે ઉઠશું ને પાછા રિટર્નમાં જમી કાઢીને ફ્રી થઈને 2 વાગે ત્યાંથી નીકળી તો 3 વાગે અહીંયા પહોંચી જાય. એટલે 6 થી 3 વાગ્યા લગી તાર ટાઈમ પાસ થાય. બસ કઈ મગજમાં ન હોય એવું. હે નો એકવાર બહાર નીકળી ગયા પછી પૂરું. પણ પૂરું કાંઈ નહીં, છેલ્લું પેપર છે હવે તમ તારે. થોડાક દિવસ બોર્ડની મજા લઈ લે. ગાઈસ આવી મજા કોને ગમે? મેરી ચંપા રોને લગી હો આ ચંપાઈ ના થવાની જો તો એને ચમેલી શું તો હા આ ચમેલી ના થવાની. તેને કઈ દુઃખ થાય છે? ન થાય એને દુઃખ. સમજદાર માણસ છે તું, સમજી જા. હું સમજદાર ચમેલી નો રવે તું ખુશ રહે કે મારા હેર કટ થઈ ગયા. ઈ તો થતા રહેતા હોય એમાં કાંઈ નહીં. તો નહીં આમ ફિલિંગ તને આમ વ્યવસ્થિત આવે ને. અચાનક નક્કી થઈ જાય ને એની ખુશી કંઈક અલગ જ હોય. હતી કે નહીં? હા કારણ કે અચાનક નક્કી થયું આપણું નક્કી નહોતું હેર કટ કરાવવું એમ. ચમેલી નો રવે ચંપા રોવા મળે. હા તું બરફ ખા 4 મહિના ને. આપણું સ્ટ્રેસ ઓછું થાય. ઓહો હો આયા ભલે ને ગંગા આ હે ને શિયાળો ઉનાળો ને ચોમાસું ગમે એટલું ઠંડુ ખાય બરફ ખાય ગમે એ ખાય એને કાંઈ ફેર ગરુઈ નો પકડાય. હા ગળું ન પકડે ને. આ ઉનાળામાં એ જો ભૂલથી એને 2 થી 3 વાર એક હરખું ઠંડુ ખાઈ લીધું ને એનું ગળું બંધ થઈ જાય, નાક બંધ થઈ જાય અને પછી આમ કરે રાખે કારણ કે નાક જ કામ ન કરતું હોય. કા મારા અવાજે બેસી ગયા. હા તારો અવાજ બેહી હા દીદી અને મને 4 મહિને એવું કાંઈ નહીં. અમે છે ને ફૂલ શિયાળામાં આઈસ્ક્રીમ ખાઈ લઈ, કોન ખાઈ લઈ, કેન્ડી ખાઈ લઈ, ગમે એટલું ઠંડુ ખાઈ લઈ, કાંઈ ન થાય. ये है बर्फ का गांगरा. હો ગંધારી કહેવાય એને. એને મોઢું મોટું કહેવાય. મોટું મોઢું કહેવાય. સુઘરી છે. સુઘરી એ ના એવું નથી. ચાબા હોય ને ચાબા એમ કે આ બહુ સુઘરી છે. આપણી જેમ ના બોલા બહુ હુઘરી છે નહીં એમ ના બોલા બહુ હુઘરી છે એમ કે આ બહુ સુઘરી છે. चलो मैं आपको एक चीज दिखाती हूँ. નહીં देखनी तेरी कोई चीज नहीं देखनी. ये हाँ मेरा मेडल है. ઉપર 4 મીનું છે સિલ્વર, 2nd રેન્ક વાળો ને આપણું છે 1st રેન્ક વાળું ગોલ્ડન. गाइस मेरा फर्स्ट आया था लेकिन वो उसमें ना हमको वो सारे गिफ्ट दिए थे ऐसे मेडल नहीं, लेकिन इस बार हमको मेडल. કાંઈ ને આપણા બેયનું મેડલ થઈ ગયું ને. હવે આને સાચવીને મૂકી દેવું જોઈએ. જો કે આ બધું 4 મીએ કર્યું છે. બ્રેસલેટ ઉપર પેલી સ્પ્રિંગ વાળી રિંગ નાખી છે ને સાંતા ડ્રો કર્યો છે ને આવી રીતે કિચન લગાવ્યું છે. એટલે આપણે કાંઈ હલાવ્યું નથી. મેં કીધું ભલે રહ્યું અહીંયા થોડા દિવસ. હા ચાલ હવે તું બરફ ખાઈ લે. હા एंड ये है हमारा फर्स्ट कारनामा, ये है हमारा सेकंड कारनामा एंड थर्ड कारनामा. 4 મહિના મંદિર ને એનું સ્કેટિંગ ને જો સ્કેટિંગ હમણાં નથી ચલાવ્યું નહીં. ચલાવ્યું છે પણ તું કોલેજ હોય ને એટલે ન ખબર. હા એટલે જ બારે પડ્યા છે. કા મેં 3 કારનામા કર્યા. કંદર એ બધું પેન્સિલ એને કારનામા ન કહેવાય. કારનામા એને ન કહેવાય, ક્રાફ્ટ કહેવાય. કારનામા કોને કહેવાય? કઈ ખોટી વસ્તુ કઈ હોય ને એને કહેવાય. અને આ તો સારી જેમ વસ્તુ કે કહેવાય. ફોન તૂટી ગયો. હા એને કારનામા કહેવાય. આવો પપ્પા આવો, તમારી જ રાહ જોતા હતા.
ઓહો તમને તો બહુ ધૂળ લાગી જાય હે ખુલ્લી જગ્યા એટલી બધી ધૂળ ઉડે ડોક્ટરે ના પાડી મને તમને શરદી થઈ જાય એટલે બહારના વાતાવરણમાં કાં ચારવે પપ્પાની શરદી થઈ જાય પપ્પાને છે ને એલર્જી છે ધૂળની ને એની કાંઈ પણ એવી રીતે હોય ને નમસ્તે પપ્પા જય શ્રી કૃષ્ણ આપણા પપ્પાને ઉઘરી વસ્તુ ન હા પપ્પા આપણા બહુ ચોખ્ખા છે સાફ સુથરા ચોખ્ખા ઉપરથી ઓલી રાજસ્થાની ડીશ યાદ આવી મમ્મી ક્લીનિંગ બોય લીટી ચોખા લીટી ચોખા હા લીટી ચોખા યાદ આવ્યા મને યાદ આવી ગઈ ખાવાની વસ્તુ ગાંઠિયા હે તો અરે રે નથી ભાવતું પપ્પા શાક હાલો આપણે બે બાઈ જમી આવી પપ્પાનું મોં એમ નહીં બપોરે તમે દાળ ભાત શાક રોટલી ખાતા હોય તો અત્યારે સાદું ન ખાવું પડે અત્યારે તો શું છે આ ખીચડા જેવું થઈ ગયા આવું કઢી જેવું થઈ જાય કાંઈ શાકમાં નો આ ગાંઠિયા નાખી લો નો ભાવે મને હાલો પપ્પાને ગાંઠિયાનું શાક ન तो ભાવે फिर हमारी बहना और हमारी હે પપ્પા બારે જવું છે ખાવા ઢોસા વડાપાઉં દાબેલી કઈ ना दीदी આપણે હે ને તો તમે બી જે શ્રીમતમાં ગયા છો ને હવારે ગરમ ઇડલી ખાવા જાય હે કાલનો ઈ પ્રોગ્રામ છે પપ્પા કાલનો ઈ પ્રોગ્રામ છે અમે બેબી શાવરમાં જઈને તમે ઇડલી ખાવા જાવ હવારમાં નાસ્તો પણ કરી છે એટલે જાઓ વીરપુર જાવું છે ને અમારે પપ્પા તો હાલીને વીરપુર જવાના હે કા બાપુજી ભેગા ભક્તિમાં પડી ગયો છું પહેલા હું ટ્યુશનમાં જાતી ને ત્યારે દોરે રસ પી નાતા હવે એમ પછી નહીં. દર શનિવાર ઇડલી ખાય માઇક તારે જોઈ તને પડે તો તમે શું માંગ્યું મેં કીધું આપણે કાંઈ જોતું નથી હાલી બરાબર હાલે કા એમ કહી દીધું તમે હાલમાં દ્યો મેં કીધું એમ હાલે એમાં મજા આવે નહીં એમ જ મજા આવે. બોલારામ બાપા સો ફાઇનલી ગાઈસ જમી કારવીને ફ્રી થઈ ગયા છે અને કાલે પાછું આપણે વહેલું ઉઠવાનું છે આઈ થિંક 5 વાગે તો ઉઠવું જોશે વહેલું નીકળવાનું છે એટલે બેબી શાવરમાં જવાનું છે સો ફાઇનલી ગાઈસ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય જો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બધાથી ઇમ્પોર્ટન્ટ સબસ્ક્રાઈબ કરો મળીએ જલ્દી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય